મિત્ર અનિલ. આજે વાત કરીશ કે નાની નાની સમસ્યાનો ખાલી સુધારો કરી દો ને તો આપોઆપ ઉપર આવો. એવું તમને લાગતું હશે કે આ વાત ખોટી છે, પણ વાત સાચી છે. વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. બરાબર, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં વાત કરીએ કે તમારા નહીં પણ મારા ઘરની પણ વાત કરું કે જે રસોઈ બનતી હોય ને રોજની, તે વસ્તુ પર પહેલાં કાઉન્ટિંગ કરો. જે વસ્તુ રાત્રે બનાવતા હોય ને સવારે ઘણા ઘરોમાં આમ તો એવું થતું જ હોય કે સવારે તે ફેંકી દેવામાં આવે. માનો કે દાળ તમે લેવા જાઓ તો કિલાના 100 રૂપિયા આવે. બરાબર, ચોખા બી લેવા જાઓ તો 40 રૂપિયા, 50, 60 રૂપિયા, અલગ અલગ ક્વોલિટીના હોય જેવા આપણે લાવતા હોય. હવે સવારે બધું ફેંકી દઈએ, ખાઈએ ના તો. શાકભાજી લેવા જાય તો 50 રૂપિયા, 60 રૂપિયાની 500, 250 એવી લાવતા હોય અને એ બી ખાય ને તો ફેંકી દઈએ. હવે એક દિવસનું કાઉન્ટિંગ કરીએ તો ઓલમોસ્ટ 30-35 રૂપિયાનો ખર્ચો ગણાય એમ. પણ ડેલી જો વસ્તુ લાવતા હોય ને એને યુઝ ના કરતા એને ફેંકી દેતા હોય ને એનું કાઉન્ટિંગ તમે 1 વર્ષનું ખાલી અંદાજિત લાવો. એમ કે ટીવી, જે માણસ વધારે પૈસા એ કરતો હોય ને એ માણસના ઘરે કાર્ડવાળી ડીશ ટીવી હશે, પણ એને જોવાનો ટાઈમ મળતો નહીં હોય. એ પૈસા થોડાક વેસ્ટ થાય. બીજા કે એક તો આપણે મોબાઈલનું રિચાર્જ કરીએ જ છીએ, તો તમે હોય કે હું હોય ગમે તે બધા કરીએ જ છીએ, પણ સાચી રીતે જો યુઝ કરીએ ને મોબાઈલ તો એમાંથી બી પૈસા મળી જાય. લાઇટ બિલ હોય, ખાવાની વસ્તુ, ચંપલ એક ફરસ સ્લીપર લાવીશું ને તો તૂટી જશે તો લોકો કેવું કરે કે આમ ચંપલ બદલી કાઢે, પણ ખરેખર જો એની પટ્ટી લાવીને નાખવામાં આવે ને તો 10 રૂપિયામાં પતી જાય. પણ ચંપલ જ આખા બદલી કાઢે ને એટલે સીધા 100 રૂપિયાના નવા લાવવાના થાય. નાની જો સમસ્યાઓનો સુધારો કરી લે તો લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવીને કંઈક મળે. જે મોટા લોકો હોય ને એ આ રીતે નહીં કરતા, બધું ડિસિપ્લિન રાખે અને મેનેજમેન્ટ પ્રમાણે ચાલતા હોય એટલે સક્સેસફુલ થાય. અને આપણને એવું લાગે કે એમની જોડ બહુ છે, પણ દરેક વસ્તુનું ટાઈમથી મળીને બધું મેનેજમેન્ટ એમનું ફાઇનલ કરેલું હોય છે. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. જય માતા.